મહાશિવરાત્રી નિમિત્તે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા તથા વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સના સહકારથી શિવજી કી સવારીના ફોટોગ્રાફીના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રીનો પર્વ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને શહેરના શિવ પરિવાર દ્વારા ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા તથા વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ્સ દ્વારા શિવજી કી સવારીમાં લીધેલ તસવીરોનું કીર્તિ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રદર્શનનું આજ રોજ બીએપીએસ અટલાદરાના પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીજી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજ રોજ કીર્તિ મંદિરના પ્રાંગણની અંદર અને સાથે અભિવ્યક્તિ આર્ટ ગેલેરી મુકામે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા અને વડોદરા ફોટોગ્રાફર્સ ફ્રેન્ડ્સ દ્વારા સહકારથી અભિવ્યક્તિ ગેલેરી મુકામે આજે લગભગ 43 જેટલા ફોટોગ્રાફ્સ એમનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। 1996થી માંડીને અત્યાર સુધીના ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ એમની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીના બધા ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવ્યા છે। 15મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું પર્વ દર વખતે સમગ્ર વડોદરા શહેરની અંદર યોજાતું હોય છે, તો આ વખતે પણ રવિવારે 15મી તારીખે યોજાશે। એ નિમિત્તે ભગવાન શ્રી શિવજી એની ભક્તિમાં બધા રસ તરબોળ થાય, એ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે, વધારે પ્રમાણમાં જોડાય એના માટે એક આ કાર્યક્રમ છે કરવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે સત્યમ શિવમ સુંદરમ સમિતિ એ લોકોએ અત્યાર સુધી એવો ને એવો ઉત્સાહ જે જાળવી રાખ્યો છે। માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ એ તો પોતે મહાપ્રભુ શિવજીના પરમ ભક્ત છે। સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી એમને સુરસાગર ખાતે શિવજીની પ્રતિમા પધરાવવાનો સંકલ્પ થયો અને એના અનુસાર આપણે જાણીએ છીએ કે શહેરના મધ્યમાં આવેલ ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ એની પ્રતિમા સમગ્ર શહેરની અંદર શોભામાં અભિવૃદ્ધિ કરે છે। લોકોને ભક્તિનું પણ સરસ મજાનું સ્થાન પ્રાપ્ત થયું છે। તો વિશેષ ને વિશેષ આ પર્વ નિમિત્તે લોકો જોડાય એના માટે આ પ્રેરણારૂપ કાર્યક્રમ છે। દર વખતે શિવરાત્રિના દિવસે લોકો લાખોની સંખ્યામાં શિવજીની સવારીની અંદર જોડાતા હોય છે। હવે મયંકભાઈ એને પણ પોતે આગેવાની લીધી છે, તો એ કાર્યક્રમની અંદર સમગ્ર શહેર જોડાય, મહાપ્રભુ શ્રી શિવજી એમની ભક્તિની અંદર આપણે વિશેષ તન્મય બની અને મહાશિવરાત્રિ પર્વને શાનદાર રીતે આપણે ઉજવી શકીએ એની પ્રેરણાનો આ સુંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। જય સ્વામિનારાયણ। વડોદરાવાસીઓ માટે આ ચિત્ર પ્રદર્શન 3 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિવ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય યોગેશ પટેલે શિવયાત્રામાં જોડાવા શિવ ભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું। પૂજ્ય સાવલીવાલા સ્વામીજીના પ્રેરણાથી વડોદરા શહેરની સુરસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવને જે કાર્ય 1996માં શરૂ કર્યું, ત્યારે પ્રમુખ સ્વામી બાપાના આશીર્વાદથી આ કામ શરૂ કર્યું અને 2002માં પૂર્ણ થયું। પ્રમુખ સ્વામીજી બાપાના હસ્તે વડોદરા શહેરને આ સર્વેશ્વર મહાદેવની મૂર્તિ ભેટ મળી। 2013માં સાવલીવાલા સ્વામીજીના આશીર્વાદથી એમની પ્રેરણા હતી કે વડોદરા શહેરમાં શિવજીનો પરિવાર સાથે યાત્રા નીકળી। આ પરિવાર સાથેની યાત્રા શિવજીની 2013થી શરૂ થઈ ને આજે રંગે ચંગે આ ઉત્સવ વડોદરા શહેરમાં ઉજવાય છે। આ વખતે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ, આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના ગૃહમંત્રી પણ હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે। હમણાં છેલ્લા મને માહિતી મળી કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે। એટલે આ કાર્યક્રમ
આજે આખા શહેરનો તેમજ રાજ્યનો આ કાર્યક્રમ શિવજીની સવારી. આજે અનેક શહેરો અનેક નગરોમાં પણ શિવજીની સવારી નીકળે છે. ભાવિક ભક્તોને વિનંતી કે શિવજીની સવારી શિવજીના મહાદેવમાં રંગે ચંગ્યા શિવોત્સવ ઉજવો. આ ચિત્ર પ્રદર્શનમાં સુરસાગર તળાવની મધ્યમાં સ્થાપિત શિવજીની પ્રતિમાના ખાતમુહૂર્તથી અત્યાર સુધી લેવાયેલા વિવિધ ફોટો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આજે શિવજી પરિવાર જે શિવજીની સવારી નીકળે છે, સુરસાગર ઉપર આપણે મહાઆરતી થાય છે, એના બધા મોટા આજે પ્રેસ ફોટોગ્રાફર અને શહેરના કલાકારો ભેગા થઈને એક્ઝિબિશન ઊભું થયું છે. એકચ્યુઅલી જોવા જઈએ તો હિતરક્ષક સમિતિથી ત્યારે આંદોલન બહુ યોગેશભાઈ પ્રણેતા હતા. અમે લોકો અજય દેવ, અજય દવે, અનિલ દેવપુરા આ બધા સ્કૂલો પર જે છે ને ધમાલ થાય, અમે ફોટા પાડીએ છાપીએ. એમાં યોગેશભાઈ સારો પ્રખ્યાત થાય હિતરક્ષક સમિતિ, અને એમની જોડે અમારો નાતો વધારે બનાવ્યો. એટલે અવારનવાર કંઈ જાય તો યોગેશભાઈ ખબર લઈ જાય. સાવલીના સ્વામીજી ત્યાં ચૂંટણીનો દિવસ હતો, રાતે એમની સાથે હું અને સ્વામીજી એમને દરવાજા ખોલીને જલ સાલા તો જીનકા એટલે બંડી કરી એ કેસરી ટૂંકી દેતો એ નેક્સ્ટ ટાઈમ તેનું કામ આવે. પછી નેક્સ્ટ સાલ કેસરી ટૂંકી જ્યારે ભાજપમાં આવે તો એ કેસરી કામ આવે. અને ઘણા બધા અનુભવો મેં જોયા છે એમની સાથે. અને કન્ટિન્યુઅસ મેં તો દિલ્હીમાં જઈને આ મૂર્તિનો ફોટો દિલ્હીમાં જઈને પાડ્યો. હું અજય દવે અને એ ફોટા બનાવે એના પછી આર્ટિસ્ટે આખી એની મૂર્તિનો જે પ્રપોઝલ જોઈએ મૂર્તિનું એ બધું હું કામ કરતો. આજે મોબાઈલનો યુગ છે, તમારો કેમેરાની ફોટોગ્રાફી કેટલો ફરક લાગે? મોબાઈલ યુગમાં તો ઘણો છોકરો બી પાડી શકે છે. અમારો યુગ કેવો તો બ્લેક એન્ડ વ્હાઇટ 120 કેમેરાથી માંડીને અત્યારે કોમ્પ્યુટરનો યુગ એની મેં જોયો છે. એમાં બહુ અઘરું કામ હતું. મારા જો વિચાર આવી જાય ને તો આપણે બ્લેક એન્ડ ફોટો છે ને અણી ના કાં તો ઓછું એટલે અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજી બહુ આવી ગઈ છે આવવાનું. સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન શિવ પરિવાર દ્વારા ત્રિદિવસીય શિવજીની સવારી અને સર્વેશ્વર મહાદેવનું કલા પ્રદર્શન અહીંયા આગળ આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 12, 13 અને 14 તારીખે રાખવામાં આવ્યું છે. અહીંયા આગળ લગાવવામાં આવેલી તમામ કૃતિઓ શિવજીની સુરસાગરમાં જ્યાં સ્થાપના થઈ ત્યાંથી લઈ અને દર વર્ષે જે વડોદરાની એક આન બાન ને શાન કહેવાતી શિવ સવારી એની તમામ અલગ અલગ કૃતિઓ છે. વડોદરાવાસીઓને આવીને આ કૃતિઓ નિહાળવા માટે નમ્ર વિનંતી છે. જય બોલે. ટોટલ આમાં ફોટોગ્રાફર પ્રેસ ફોટોગ્રાફર મિત્રોના 10 ફોટોગ્રાફર છે, એમની 20 કૃતિઓ, અને બાકીના જનરલ જે વડોદરાના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ ફોટોગ્રાફરોની લગભગ 20 કૃતિઓ, એટલે ટોટલ 43 કૃતિઓ આમાં લાગેલી છે. હા, એટલે શિવ પરિવાર તરફથી આમાંથી 10 ફોટોગ્રાફરોને એક સરખા 1500 રૂપિયા લેખે 10 ઇનામ આપવામાં આવશે. કારણ કે આમાં કોઈ કોમ્પિટિશનની વાત નથી, માત્ર પ્રોત્સાહન પૂરતું દરેકને સન્માન કરવામાં આવશે. પ્રેરણા રૂટિંગ જ અમારી વારંવાર કાકા જોડે વાત થતી હતી, શિવ પરિવાર જોડે મયંકભાઈ છે, હિમાંશુભાઈ છે, એ લોકો જોડે વાત થતી હતી. પછી સિનિયર ફોટોગ્રાફર્સ પ્રેસના વલ્લભભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, એ લોકો જોડે ઘણીવાર વાતો થઈ કે આ વડોદરાના ઘણા ફોટોગ્રાફરો આ છેલ્લા 14-15 વર્ષથી જે શિવ ઉત્સવ ઉજવાય છે એની ઘણા લોકો ક્લિક કરતા હોય છે, તો એ સારી છબીઓ પ્રજાને જોવા મળે. કારણ કે ઘણા બધા મિત્રો એવા હોય છે કે શિવ પરિવારમાં કદાચ કોઈ કારણોસર શિવરાત્રિ હોય, દર્શન કરવા ના આવી શકતા હોય, તો એ આ છબી દ્વારા એ શિવ પરિવારના દર્શન કરી શકે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.